સરકાર ગરીબોના કલ્યાણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પાપે એ પૈસા સમયસર લાભાર્થીઓને મળતા નથી, જેના લીધે ગરીબોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોના કારણે આ હપ્તાઓ સમયસર લોકોને નથી મળી રહ્યા। પાછલા 18 મહિનાથી લાભાર્થીઓને આવાસનો બીજો અને ત્રીજો હપ્તો નહીં મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। છતાં પણ નિઝર તાલુકાના ટીડીઓ આગ પર પટ્ટી બાંધી હોય તેવું જણાઈ રહ્યું છે। નોંધવું રહ્યું કે ગલીથી દિલ્હી સુધી બીજેપીની સરકાર છતાં બીજેપીના ચૂંટાયેલા સરપંચ આવાસના હપ્તા માટે તાલુકા પંચાયતના ચક્કર લગાવે છે। શું આદિવાસી વિસ્તારના લોકોને સપનાઓ બતાવી સરકાર ભૂલી જાય છે કે શું, કે પછી જિલ્લા અને તાલુકાના ડેવલપમેન્ટ ઓફિસરો એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે જેઓ નેતાઓ કે સરપંચોને ગાંઠતા જ નથી। સરપંચો સાથે લાભાર્થીઓ વારંવાર તાલુકા પંચાયતનો આંટો મારે છે, છતાં કોઈ નિરાકરણ કેમ નથી આવતું? હવે અમારા મીડિયાનો આ અહેવાલ પ્રસિદ્ધ થતા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલા અધિકારીઓની ઊંઘ ઉડશે ખરી તે જોવાનું રહ્યું। બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ।